આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે પ્રસિદ્ધ કરવામાં આવેલી મતદાર યાદીમાં 6,89,000 નવા મતદારોનો ઉમેરો થયો. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે 7 દિવસીય બીચ ગેમ્સ 2024નો ગઈકાલથી આરંભ થયો છે. રાજ્યભરમાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે. ડાંગના વઘઈ ખાતે આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિ આજે આદિજાતિ વિકાસ વિભાગના કુલ 3,265 લાખથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરશે. સમગ્ર વિશ્વમાં લુપ્ત થતી પક્ષીઓની પ્રજાતિના સંરક્ષણ માટે આજે રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણી થઈ રહી છે. અને ડાંગના સાપુતારા ખાતે ઘાટમાર્ગમાં ટ્રક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારના 4 વ્યક્તિઓના મોત થયા છે. સમાચાર વિગતવાર. આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે પ્રસિદ્ધ કરવામાં આવેલી મતદાર યાદીમાં 6,89,000 નવા મતદારોનો ઉમેરો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય ચૂંટણી પંચની સૂચનાથી રાજ્યભરમાં 27 ઓક્ટોબરથી 9મી ડિસેમ્બર 2023 સુધી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2024 યોજાયો હતો. હજુ પણ પાત્રતા ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરવા કે કમી કરાવવા ચૂંટણી પંચની મોબાઇલ એપ્લિકેશન વોટર હેલ્પલાઇન એપ અને વેબસાઇટ voters.eci.gov.in ઉપર ઓનલાઇન પણ ફોર્મ ભરી શકે છે. હાલની મતદાર યાદીની સુધારણા પહેલાના મતદાર ઓળખપત્રની વહેંચણીની કામગીરી રાજ્યભરમાં ચાલી રહી છે. મતદારોને મતદાર ઓળખપત્ર ફેબ્રુઆરી માસના અંત સુધીમાં મળી જાય તે રીતે આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે 7 દિવસીય બીચ ગેમ્સ 2024નો ગઈકાલથી આરંભ થયો છે. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે બીચ ગેમ્સનો આરંભ કરાવ્યો. આ પ્રસંગે મંત્રી શ્રી ઠાકુરે જણાવ્યું કે આ પ્રકારના રમતોત્સવથી દેશમાં ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા અભિયાનને વધુ બળ મળશે. વધુમાં મંત્રી શ્રી ઠાકુરે આ મુજબ જણાવ્યું. एक फिजिकल प्लेटफॉर्म भारत सरकार के द्वारा बनाया गया है. ऑनलाइन और जमीन पर दोनों गतिविधियां आप कर सकते हो. युवाओं को इस पे रजिस्टर होना है और अब तक 43 लाख युवा पिछले कुछ दिनों में ऑनलाइन रजिस्टर हुए हैं. इनको अनुभव से सीखने का अवसर मिलेगा. इनकी लीडरशिप स्किल्स, नेतृत्व विकास के लिए योजनाएं बनाई गई है और भारत सरकार अन्य डिपार्टमेंट एवं प्राइवेट क्षेत्र के लोगों के लिए भी अपना वॉलंटियर करने के लिए समय दे सकते हैं. इनको क्रेडिट पॉइंट्स भी उसके लिए मिलेंगे और सीखने का अवसर भी मिलेगा. દીવ જિલ્લાના અમારા પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે કે આ રમતોત્સવમાં રાજ્ય સહિત દેશભરના 1200થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં 8 વિવિધ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં બીચ વોલીબોલ, બીચ બોક્સિંગ, પેન્સિલાટ, બીચ સોકર અને સી સ્વિમિંગ સહિતની રમતોનો સમાવેશ થાય છે. કુલ 140 સુવર્ણચંદ્રક, 140 રજતચંદ્રક અને 180 કાંસ્યચંદ્રકો વિવિધ કેટેગરીમાં વિજેતાઓને એનાયત કરવામાં આવશે. રાજ્ય સહિત દેશભરમાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતના વિવિધ જિલ્લામાં સંકલ્પ યાત્રા ફરી રહી છે અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે. અમારા વિવિધ જિલ્લાના પ્રતિનિધિઓ આ અંગેનો અહેવાલ આપી રહ્યા છે. જામનગરના શંભુનગર ખાતે કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ 17 જેટલી યોજનાઓના લાભોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. જામનગરના લાલપુર તાલુકાના સણોસરી અને ઈશ્વરિયા ખાતે પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડાલીસણા ગામે ધારાસભ્ય સરદાર ચૌધરીના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. પાટણના ઇલમપુર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું, જ્યાં મેરી કહાની મેરી જુબાની અંતર્ગત આયુષ્માન ભારત યોજનાનો લાભ મેળવનાર લાભાર્થી પોતાનો અનુભવ આ રીતે શેર કરી રહ્યા છે. મારું નામ નાગજીજી રાખું છું. મને અચાનક હૃદયની બીમારી એટલે હું પ્રાઇવેટ દવાખાના બતાવવા ગયો તો મને 3.5 લાખ રૂપિયા જેવો ખર્ચો લીધો. એટલે અમે ગરીબ લોકો આટલા બધા રૂપિયા ક્યાંથી લાવીએ? પછી મેં આયુષ્માન કાર્ડ લઈ અમદાવાદ હોસ્પિટલમાં જઈ ઓપરેશન કરાયું. મારું ઓપરેશન સફળ થયું અને મને નવું જીવતદાન મળ્યું છે. આ એટલું યોજના ના હોત તો મારો જીવતદાન સફળ થયું ના હોત. ખૂબ ખૂબ આભાર મોદી સાહેબ નો.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati પર વાંચી શકશો. ડાંગ જિલ્લાના વઘઈ ખાતે આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને આજે આદિજાતિ વિકાસ વિભાગના કુલ 3,265 લાખથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાશે. વઘઈ ખાતે આદર્શ નિવાસી કુમાર શાળાનું મકાન, હોસ્ટેલ બિલ્ડિંગ તથા ડાઇનિંગ હોલ અને સ્ટાફ ક્વાર્ટર્સનું બાંધકામ 2,145 લાખથી વધુ તેમજ સાપુતારા ખાતે આદર્શ નિવાસી કન્યા શાળા સંકુલમાં હોસ્ટેલ બિલ્ડિંગનું બાંધકામ 1,119 લાખથી વધુના ખર્ચે બનાવવામાં આવશે. આ પ્રસંગે સાંસદ ડોક્ટર કે.સી. પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. સમગ્ર વિશ્વમાં લુપ્ત થતી પક્ષીઓની પ્રજાતિના સંરક્ષણ માટે જાગૃતિ લાવવા તથા પક્ષીઓને બચાવવાના અભિયાન તરીકે દર વર્ષે 5મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પક્ષી દિવસ ઉજવવામાં આવે છે. ગુજરાતમાં પક્ષીઓ માટે નળસરોવર, ગાગા, ખીજડીયા, પોરબંદર, હિંગોળગઢ, વઢવાણ, થોળ, સુલપાણેશ્વર સહિતના 23 અભયારણ્યો અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનો કાર્યરત કરાયા છે. રાજ્ય સરકાર દ્વારા પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ રહી છે, જે અંતર્ગત વન સાથે જન જોડીને લુપ્ત થવાના આરે પહોંચેલા ચકલી, સુગરી, મેના, મોર અને પોપટ જેવા પક્ષીઓમાં વૃદ્ધિ થઈ રહી છે. પક્ષી બચાવવા માટે રાજ્ય સરકારના અભિયાનો પૈકીના કરુણા અભિયાન થકી દરેક જિલ્લામાં કરુણા એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે, જે પશુ પક્ષીઓની સારવાર કરે છે. ઉત્તરાયણ પૂર્વે રાજ્યભરમાં પક્ષી નિદાન કેન્દ્રો તથા કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે. વલસાડના તરસાણા ગામના લાભાર્થી જયંતિભાઈ પટેલ આ અંગે પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. મારું APL1 રેશન કાર્ડ છે અને ઘરના 3 વ્યક્તિ છે. મને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના મુજબ વ્યક્તિ દીઠ 3 કિલો ચોખા, 2 કિલો ઘઉં મફતમાં મળે છે. 30 રૂપિયા કિલો ચણા, 50 રૂપિયા કિલો તુવેર દાળ પણ મળે છે. અને તહેવાર નિમિત્તે વર્ષમાં 2 વાર 100 રૂપિયા લીટર તેલના પાઉચ પણ મળે છે. એ ખરેખર મારા માટે અને મારા પરિવાર માટે આશીર્વાદ સમાન છે. આ માટે હું સરકારનો આભાર માનું છું. ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટમાર્ગમાં લાકડાનો જથ્થો ભરેલ ટ્રક એક ખાનગી કાર ઉપર પલટી જતા ઘટના સ્થળે એક જ પરિવારના 4 વ્યક્તિઓના મોત થયા છે. ડાંગ જિલ્લાના અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે સાપુતારા ઘાટમાર્ગમાં લાકડાનો જથ્થો ભરેલી ટ્રક એક કાર ઉપર પલટી મારી જતા કારમાં સવાર 4 વ્યક્તિઓના કારમાં દબાઈ જતા મોત થયા હતા. ગઈકાલે સાંજે લાકડાનો જથ્થો ભરેલી એક ટ્રકના ચાલકે કાબુ ગુમાવી દેતા નજીકથી પસાર થઈ રહેલ એક કાર ઉપર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની જાણ થતાં પોલીસ બચાવ ટુકડી સાથે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. દરમિયાન કારમાં સવાર 3 મહિલા તથા એક બાળકી અને પુરુષ મળી કુલ 5 વ્યક્તિઓમાંથી 4ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે એક વૃદ્ધાનો ચમત્કારિક બચાવ થયો હતો. તેમને સારવાર માટે શામગહાન CHC દાખલ કરવામાં આવ્યા છે. મહીસાગર જિલ્લાના મોટા સોનેલા ખાતે અંદાજે 850 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન અને સરકારી કુમાર છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી ડોક્ટર કુબરભાઈ ડિંડોરે જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ લોક કલ્યાણકારી યોજનાઓ થકી છેવાડાના માનવીઓને લાભ આપી રહ્યું છે. શિક્ષણ લોકોના જીવનની ગુણવત્તામાં સુધારા સાથે પ્રગતિની તકો પણ પૂરી પાડે છે. સરકારી કુમાર છાત્રાલય થકી મહીસાગર જિલ્લામાં અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તેમજ ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ મળી રહેશે. આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે કોઈપણ સમાજના વિકાસ માટે શિક્ષણ જરૂરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે પ્રસિદ્ધ કરવામાં આવેલી મતદાર યાદીમાં 6,89,000 નવા મતદારોનો ઉમેરો થયો. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ગોખલા ખાતે 7 દિવસીય બીચ ગેમ્સ 2024નો ગઈકાલથી આરંભ થયો. અને ડાંગના વઘઈ ખાતે આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિ આજે આદિજાતિ વિકાસ વિભાગના કુલ 3,265 લાખથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.